મહેસાણા એ ડિવિઝન વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અંગત અદાવતના ઝઘડામાં નવો ખુલાસો થયો છે। થોડા દિવસો પહેલા બનેલી ઘટનામાં નવો વળાંક સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ ઇજાગ્રસ્ત મહિલાઓએ નિવેદન આપ્યું હતું। મહેસાણાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા ગુંડા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। મારામારીની ઘટના સામે આવતા પોલીસ સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો। મહેસાણામાં દિવસે ને દિવસે ક્રાઇમ એક સામાન્ય બાબત બની ચૂકી છે। સ્થાનિકોના અનેક રજૂઆત છતાં પોલીસ આંખ આડા કાન કરતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। મહિલાઓના ઝઘડામાં ગેંગના અન્ય લોકો ઉપર આક્ષેપો સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ઈદ હતી તો મારા માસીની છોકરી એના ઘેર આવી હતી મળવા માટે। ઈદ હોય તો આવા જ ને મળવા આવી એને એમનું એમ કહેશે કે કેમ આવ્યા તમે અહીંયા એમ કરીને એ સાસુ બહુ લડ્યા ને પછી અમે કીધું કે કેમ લડો છો અંદર તેના ભાઈઓ આવી અને અમને માર્યા અને મારી માસીને ધોકા માર્યા અને અમને ધોકા માર્યા। એ એજાજ કુરેશી અને બાબા કુરેશી અને એની ભોજઈ હતી એક પેલી અફરોજ મરજીના ને રૂબીના ને એની બહુ મારી માસીની બહુ યાસ્મીના એનો તો બહુ ત્રાસ છે। એના ઉપર બહુ ત્રાસ કરે છે ને એને હેરાન કરશે આખો દિવસ। એ તો નોકરી જાય છે, નોકરીથી આવી અને એનું પોતાનું એ અલગ કરે છે તો એને હેરાન કરી નાખે છે। એટલે હવે એમને એ ઉપરથી અમને માર્યા અને કેસ એ કરે છે અમારા ઉપર કેસ કરે છે। અમે ફરિયાદ કરી હતી રંજન પોલીસ સ્ટેશનમાં। અહીંયા પહેલા ફરિયાદ તો કરાવી।